હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે મસ્ત મજાની સૌને ભાવે એવી આપણે પૂરી બનાવીશું, પાણીપુરીનું પાણી બનાવીશું અને ટેસ્ટી એવો મસાલો બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. તો મિત્રો, આજે આપણે સાથે મળી અને સરસ મજાની પાણીપુરીનો મસાલો ટેસ્ટી નાના મોટા સૌને ભાવે એવી આપણે આજે પાણીપુરી બનાવીશું. હવે આપણે સૌપ્રથમ પાણીપુરી બનાવવા માટે અહીંયા આપણે સૌપ્રથમ લોટ બાંધીશું. અહીંયા આપણે 1 કપ સૂજી લીધી છે. સૂજી તમે ઝીણી અથવા જાડી કોઈ પણ તમે સૂજી લઈ શકો છો. તો અહીંયા આપણે 1 કપ સૂજી લીધી છે. હવે આપણે એક બાઉલમાં સૂજીને નાખીશું. હવે આપણે એમાં ઉમેરીશું 2 ચમચી મેંદાનો લોટ. જો તમે ઘઉંનો લોટ ઉમેરો તો પણ ચાલે. અહીંયા આપણે બે ચમચી મેંદાનો લોટ ઉમેરીએ છીએ. હવે આપણે મેંદો અને સૂજી એકદમ સરસ બંને મિક્સ કરી લીધા છે. હવે આપણે એમાં નાખીશું ખાવાના સોડા. પાપડનો ખાર હોય એ આપણે નાખીશું. હવે એ કેટલા નાખવા એ આપણે તમને બતાવું. જુઓ, અહીંયા આપણે આવી જ રીતે ચપટી ભરી અને આપણે ખારો નાખવાનો છે. વધારે ખારો નાખવાનો નથી. હવે આપણે આમાં મીઠું પણ નથી નાખવાનું અને મોણ પણ નથી નાખવાનું. તો પણ છતાં આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી એવી બનશે. મિત્રો, બારે પૂરી લઈએ તો એ લોકોનું તેલ કેવું હોય કેવું ના હોય, તો આપણે ઘરે જ પૂરી બનાવી અને બાળકોને આપણે ખવડાવી શકીએ છીએ. હવે આપણે કાંઈ પણ આમાં નાખ્યા વગર આપણે હાથની મદદથી મિક્સ કરી લેશું. હવે આપણે થોડું પાણી નાખી લોટને આપણે સરસ રીતે બાંધી લેશું. થોડોક એવો આપણે લોટને પાણી નાખી અને એવો બાંધીશું, કારણ કે સૂજી છે એ પાણી પી જાય છે. અહીંયા આપણો લોટ એકદમ સરસ મસ્ત એવો બંધાઈ ગયો છે. જુઓ, આવી રીતે આપણે લોટને બાંધીશું. જુઓ, હવે લોટને આપણે ભીનું કપડું કરી અને માથે ઢાંકી દેશું. હવે આપણે લોટને ઢાંકી દેશું. અહીંયા આપણે કપડું ભીનું કરેલું છે. હવે એને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે આપણે ત્યાં સુધીમાં ટેસ્ટી એવું પાણી બનાવી લઈએ. અહીંયા આપણે એકદમ સરસ ટેસ્ટી પાણી બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાનો ફોદીનો, ધાણા ભાજી, આદુનો ટુકડો, 2 લીલી તીખી મરચી અને પાલકના પાન, અહીંયા આપણે 4 થી 5 નંગ પાલકના લીધા છે. પાલકના પાન નાખવાથી આપણું પાણી એકદમ સરસ મસ્ત ગ્રીન રહેશે. તો તમે જરૂરથી પાલકના પાનનો ઉપયોગ કરજો. હવે આપણે સૌપ્રથમ મિક્સર જારમાં ટેસ્ટી એવું પાણી આપણે બનાવી લઈએ. હવે પાણી બનાવવા માટે એક આપણે મિક્સર જાર લેશું. એમાં આપણે ફોદીનો,
અહીંયા આપણે સરસ મજાનો પાણીથી ચોખ્ખા પાણીથી ધોઈ અને ફોદીનાનો ઉપયોગ આપણે કરીએ છીએ. બધું આપણે ફોદીનો ઉમેરીશું. પાલકના પાન લીધા છે એ પણ આવી રીતે કટકા કરી અને એમાં ઉમેરીશું. મિત્રો, આજની મારી રેસીપી તમે ક્યાં શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે નાખીશું આદુનો ટુકડો. આદુને આપણે છાલ ઉતારી લેશું. હવે આપણે નાખીશું 2 લીલી મરચી. તમે મરચી નાખો તો જ તમારું ટેસ્ટી એવું પાણી બને છે. હવે આપણે 2 મરચી લીધેલી છે. હવે આપણે નાખીશું ધાણા ભાજી. ધાણા ભાજી પણ આપણે સરસ મજાની ધોઈ અને ઉપયોગ કરેલો છે. મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી ચેનલમાં જોડાણા છો તો બધાને થેન્ક યુ. ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે આમાં નાખીશું મીઠું. આપણે આમાં લીંબુ નાખવાનું. લીંબુ નહીં નાખો તો તમારું પાણી કાળું પડી જાય. એટલે આપણે લીંબુ નાખીને જ આપણે આટા ફેરવવાના છે. એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે લીંબુ. અહીંયા આપણે 1.5 લીંબુનો ઉપયોગ કરેલો છે. 1 આખું અને 1 અડધું. તમે 2 લીંબુ નાખો તો પણ ચાલે. એમાં નાખીશું આપણે મીઠું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું. એમાં નાખીશું આપણે 1 ચમચી ખાંડ. તમે 1 ચમચી ખાંડ નાખશો તો તમારું પાણીનું ખટાશ મીઠાશ બેલેન્સ મસ્ત રહેશે અને તમારું પાણી એકદમ સરસ તૂરું નહીં લાગે અને મસ્ત લાગશે. એટલે 1 ચમચી આપણે ખાંડ ઉમેરીશું. હવે આપણે નાખીશું સંચળ પાવડર. હવે આપણે એમાં બરફ નથી નાખવાનો. બરફ નાખીએ તો આપણી ચકરી કદાચ તૂટી પણ જાય. એટલે આપણે ઠંડુ પાણી ઉમેરીશું. હવે આપણે મિક્સર જારને પીસી લેશું. આપણું પાણીપુરીનું પાણી એકદમ સરસ મસ્ત એવું પીસાઈ ગયું છે. મિત્રો, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ.
વાહ કંચનબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? દક્ષા, કેમ છો દક્ષાબેન? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મિત્રો તમે ક્યાં તમારું શુભ શહેર છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. થેન્ક યુ કંચનબેન, થેન્ક યુ દક્ષાબેન. દક્ષાબેન ક્યાં શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ. થેન્ક યુ કંચનબેન. હવે આપણે સરસ મજાનું આપણું પાણી તૈયાર થઈ ગયું છે. જુઓ, હવે આપણે થોડુંક એવું પાણી અંદર ઉમેરીશું. અહીં આપણે ઠંડુ ઉપયોગ કરશું. અહીં આપણે પાણીપુરીનું પાણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવું બની ગયું છે. જો આપણું પાણી એકદમ સરસ ગ્રીન ગ્રીન સરસ મજાનું બન્યું છે. જુઓ, હવે આપણે આ પાણીને બહાર રાખવાનું નથી, ફ્રીજમાં મૂકી દેશું. એટલે આપણે પાણીનો કલર એકદમ સરસ મસ્ત આવો ને આવો ગ્રીન રહે છે. એટલે આપણે આ પાણીને ફ્રીજમાં મૂકી દેશું. હવે આપણે પાણી સરસ ટેસ્ટી એવું બનાવી લીધું. હવે આપણે સરસ મજાનો મસાલો બનાવી લઈએ. મસાલા બનાવવા માટે અહીંયા આપણે ચણા બાફેલા લીધા છે. અહીંયા આપણે 5 થી 6 નંગ બટેટા બાફેલા છે. સૌપ્રથમ જો આપણો મસાલો એકદમ ટેસ્ટી હશે તો જ આપણી પાણીપુરી આપને ભાવશે. તો મસાલો અને પાણી એકદમ સરસ ટેસ્ટી મસ્ત એવું હશે તો આપણું પાણીપુરીનું ટેસ્ટ 10 ગણો વધી જાય એવું આપણી પાણીપુરી બનશે. મિત્રો ક્યારેક મુંબઈથી જુએ છે, થેન્ક યુ. મિત્રો મને ક્યારેક તમારા નામ વચાતા પણ નથી તો સોરી. જય માતાજી, લાઈક કર્યું, ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. નરેન્દ્રભાઈ, થેન્ક યુ નરેન્દ્રભાઈ. લાઈવ જોડાણા મારી ચેનલમાં, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે બટેટાની છાલને ઉકેળી લેશું. મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો એમાં કોઈ પણ ચાર્જ લાગતો નથી. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીં આપણે ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈએ. મિત્રો મેં ગુલાબના ફૂલની જેમ મસ્ત એવા આપણે સરસ મજાની રેસીપી મોમોજની રેસીપી મેં મૂકેલી છે. એકદમ સરસ મોમોજ તો ટેસ્ટી અને મસ્ત સૌને ભાવે એવા મેં મોમોજની રેસીપી મૂકેલી છે. મિત્રો સારા એવા માણસોએ જોઈ છે. તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અહીં આપણે
બધા બટેટાની છાલ ઉકેલી લેશું. આપણે મસાલામાં પણ સરસ મજાના મસાલા કરશું તો જ આપણી પાણીપુરીનો ટેસ્ટ આપને લાગશે. અહીં આપણે બધા બટેટાની છાલ ઉકેળી લીધી છે. હવે આપણે બટેટાને આવી રીતે હાથની મદદથી આપણે મેશ કરી લેશું. જો તમે નાના નાના ટુકડા કરો તો પણ ચાલે. અહીં આપણા બટેટા એકદમ સરસ મેશ થઈ ગયા છે. હવે આપણે નાખીશું એમાં ચણા. ચણા પણ આપણે બાફીને તૈયાર કરેલા છે. એમાં નાખીશું આપણે ડુંગળી. અહીંયા આપણે ઝીણી ડુંગળી ચોપ કરેલી છે. એમાં નાખીશું આપણે ધાણા ભાજી. એમાં નાખીશું આપણે સંચર પાવડર. હવે આપણે નાખીશું ચાટ મસાલો પાવડર. અહીંયા નાખીશું આપણે ચાટ મસાલો પાવડર. મિત્રો, બધા મસાલા તમે ફૂલ નાખશો તો જ આપણું પાણીપુરીનો ટેસ્ટ આવશે. હવે આપણે નાખીશું જલજીરા. આ તમે પાણીમાં પણ ઉપયોગ કરી શકો અને મસાલામાં પણ ઉપયોગ કરી શકો. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. અહીં આપણે ચણા બાફ્યા, બટેટા બાફ્યા ત્યારે પાણીનો ઉપયોગ, મીઠાનો ઉપયોગ આપણે કરેલો છે. એ પ્રમાણે મીઠું આપણે ઉમેરીશું. હવે આપણે નાખીશું લાલ મરચું પાવડર. 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે મસાલાને મિક્સ કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા આપણે મસાલો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે હાથની મદદથી આવી રીતે મિક્સ કરી લેશું. અને આપણે બાઉલમાં ભરી લેશું. આપણો પાણીપુરીનો મસાલો એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો બન્યો છે. હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું.
હવે આપણે તેલને ગરમ કરવા મૂકીશું. ધીમા ગેસ ઉપર આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે પાણીપુરીનો લોટ તૈયાર કરેલો છે એ આપણે લેશું. નમ્રતાબેન, થેન્ક યુ નમ્રતાબેન. કેમ છો? મજામાં? નમ્રતાબેન, મારી ચેનલમાં જોડાવા બદલ થેન્ક યુ. તમે નર્મદાબેન ક્યાં શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આ મસાલો બાંધેલો છે, આપણે લોટ બાંધેલો છે એને આપણે એકદમ સરસ મસળી લેશું. જુઓ, આપણે લોટ નરમ બાંધ્યો તો છતાં લોટ આપણો કઠણ પાણા જેવો થઈ ગયો. સૂજી તે પાણી એબ્ઝોર્બ કરી લે છે. હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળવાનો હોય છે. અહીંયા આપણે પ્લેટફોર્મ ઉપર જ હું તેને મસળી લઈશ. હવે આપણે નાના નાના ગોયણા કરી અને પૂરીને આપણે સરસ રીતે વણી લેશું. હવે આપણે એક કપડું લેવાનું, કપડુંને આપણે હળવા હળવા હાથે ભીનું કરી લેશું. જો અહીંયા આપણે કપડાને ભીનું કરી લીધું છે. હવે કપડાને આપણે આવી રીતે રાખીશું. હવે આપણે નાની નાની પૂરી વણી લેશું. જો આપણે પૂરી વણશું તો જ આપણી પૂરી એકદમ સરસ મસ્ત એવી ફૂલશે. જો અવળું આપણે નાનું એવું ગોયણું તૈયાર કરીશું. હવે આપણે પૂરીને વણી લેશું. અહીં આપણે નાની નાની પૂરીનો શેપ આપીશું. આ લોટને આપણે ઢાંકી દેશું, નકર લોટ આપણો સુકાતો જશે. નાના નાના આપણે ગોયણા કરી લેશું. હવે આપણે વણી લેશું. આપણે સરસ મજાની પૂરી વણશું તો જ આપણી પૂરી એકદમ સરસ મસ્ત એવી
ફૂલશે. લોટને પણ આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો, પૂરીને પણ 10 મિનિટ આપણે રેસ્ટ આપવાનો, તો જ આપણી પૂરી મસ્ત એવી ફૂલે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ, થેન્ક યુ. આપણે સિક્કાની ધારોબાર એવી રીતે આપણે પૂરીને વણીશું. તમે બાજુમાં સિક્કો મૂકો તો બંને સરખા હોવા જોઈએ એવી આપણે પૂરીને વણીશું. મિત્રો, તમે પણ જરૂરથી પાણીપુરીની પૂરી ઘરે જ બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બને છે. અહીંયા આપણે તેલને ગરમ કરવા મૂકી દીધેલું. હવે આપણે આ પૂરી આપણે અત્યારે વણેલી છે. હવે તમને બીજી બતાવું કે આ પૂરી આપણે 10 મિનિટ પહેલા તૈયાર વણી અને તૈયાર કરેલી છે. હવે આપણે બંને પૂરી સાથે તળીશું. તેલને આપણે ફાસ્ટ ગેસ ઉપર રાખીશું. પૂરી આપણે ફાસ્ટ ગેસ ઉપર જ તળીશું. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, તમે પણ જરૂરથી પાણીપુરી મસાલો અને પૂરીનું પાણી તમે ઘરે જ બનાવજો. એકદમ સરસ ટેસ્ટી એવું મસ્ત બનશે.
હવે આપણે થોડો કટકો તેલમાં ઉમેરીશું. સૌપ્રથમ આપણે એક જ પૂરી અંદર ઉમેરીશું. જો મિત્રો, અહીંયા આપણે 10 મિનિટ પહેલા લોટ બાંધેલો હતો, 10 મિનિટ પહેલા વણેલી હતી. એ પૂરી એકદમ સરસ ઉપસી અને દડા જેવી થાય છે. જો એટલે આપણે 10 મિનિટ પહેલા લોટ બાંધી રાખવો, 10 મિનિટ પહેલા પૂરી તૈયાર કરવી, પછી જ આપણે પૂરીને તળવી. એમાં આપણે જાડી સૂજી લીધી છે, 2 ચમચી મેંદાનો લોટ લીધો છે, અને આપણે ખાવાના જે પાપડ ખાર હોય એ ચપટી ભરી અને પાપડ ખાર ઉમેરેલો છે. જુઓ મિત્રો, આપણી પૂરી એકદમ સરસ ફૂલી અને દડા જેવી થઈ છે. જુઓ, હવે આપણે જે પહેલા કરેલી હતી 10 મિનિટ પહેલા એને આપણે એમાં નાખીશું. પૂરી નાખીએ એટલે આપણે માત્ર થોડીક એવી પ્રેસ કરવી. જ્યારે આપણે પૂરી નાખીએ ત્યારે નીચેનો ભાગ હોય તે તેલની અંદર નાખવો. જુઓ, આવી રીતે હું લઉં છું. આ ભાગ છે એ આપણે તેલમાં પહેલા નાખવો, આવી રીતે. તે પૂરીને આપણે પ્રેસ તો જરૂરથી કરવું. તો આપણી પૂરી એકદમ સરસ દડા જેવી થાય છે. પછી આપણે હમણાં તાજી વણેલી છે એ પણ આપણે જોશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું. અહીંયા આપણે
10 મિનિટ પહેલાં પૂરીનો લોટ બાંધ્યો તો 10 મિનિટ પહેલાં આપણે પૂરી તૈયાર કરી લીધી હતી. એ પૂરી એકદમ સરસ ખીલી ખીલી અને આમ એકદમ સરસ ક્રિસ્પી, જુઓ એકદમ સરસ મસ્ત એવી પૂરી બની છે. હવે આપણે તાજી પૂરી બનાવેલી હતી એને આપણે તળી લેશું. પ્રવીણા, જય શ્રી કૃષ્ણ પ્રવીણાબેન, કેમ છો? જગદીશભાઈ, થેન્ક યુ જગદીશભાઈ લાઈવ જોડાણા બદલ. રાકેશ સોલંકી, જય શ્રી કૃષ્ણ રાકેશભાઈ, કેમ છો? મજામાં? પ્રવીણાબેન, થેન્ક યુ. મિત્રો, તમે લાઈવ જોડાણા મને ખૂબ જ આનંદ થયો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે જે નવી તાજી પૂરી કરેલી છે એ આપણે તળી લેશું. મિત્રો જો એ પણ પૂરી આપણી એકદમ સરસ ફૂલીને દડા જેવી થાય છે. હવે આપણે ક્યારેય પાણીપુરીની પૂરી બહાર લેવા નહીં જઈએ. મિત્રો જુઓ આપણી આ પણ પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ છે. તો મિત્રો જરૂરથી આપણે પાણીપુરીની પૂરી ઘરે જ બનાવવી જોઈએ. ફક્ત 1 કપ સૂજીમાંથી આપણે ઘર આખાની પૂરી મસ્ત એવી તૈયાર થાય છે. આપણી પાણીપુરીની પૂરી આપણે સરસ મજાની તળી લીધી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. મિત્રો જુઓ કેટલો અવાજ આવે. આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી એવી બની છે. હવે આપણે સર્વ કરી લઈએ. મિત્રો જુઓ ફૂલી ફૂલી એકદમ સરસ પૂરી આપણી મસ્ત એવી બનીને તૈયાર થઈ છે. હું તમને
હું બતાવું જો એકદમ સરસ ક્રિસ્પી એવી પૂરી બની છે. તમને સર્વ કરીને પણ બતાવું. તમારે ગળ્યું પાણી બનાવવું હોય તો ગોળ આંબલીનું પણ તમે બનાવી શકો. મિત્રો આજની મારી રેસીપી તમને ગમી હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. જો મિત્રો આજની આપણી પાણીપુરીની પૂરી મસ્ત અને ટેસ્ટી એવી બની છે. તો મિત્રો બધા મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ મિત્રો. અને રોજે આપણે મિત્રો 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો ઉતારીએ છીએ. તો લાઈવ વિડીયોમાં જોડાવા બધાનું ભાવભર્યું આમંત્રણ છે મિત્રો. તો લાઈવ જોડાણા છો તો મિત્રો થેન્ક યુ. હવે આપણે કાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય.